અહીંથી નીકળવાનું છે આપણે બેટ દ્વારકા. રિક્ષા અંદર ગળીને બેઠા બધા જોવા. જો દુકાનના સ્ટોર છે બધા. જો અહીંયા મસ્ત મસ્ત મિત્રો છે ને. હવે સોનાની નગરી છે ભાઈ દ્વારકાધીશની, એટલે બહારથી બતાડી દઉં. જુઓ જુઓ હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. પ્રતિક મારા નવા બ્લોગ વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. અને મિત્રો બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ ફ્રેશ થઈ ગયા છે ને, આવી જુઓ. અને ભાઈ રૂમમાં મિત્રો તાળો મારી દીધું છે. હવે અમે નીચે ધીરે ધીરે જઈએ છીએ. અને ભાઈ હવે અહીંથી ક્યાં જવાના છે એ નક્કી નથી. અમારે ઘણી જગ્યાએ જવાનું છે, પણ ભાઈ જે જગ્યાએ જાય એનો બ્લોગ આવી જાય ટૂંકમાં અમે લોકો જોઈ લેજો. અને બીજા લોકો તો ભાઈ નીચે વહી ગયા છે. આપણે ઉતરી જાય પહેલાં ચાલો ધીરે ધીરે. આ બધા જો અહીંયા તૈયાર થાય છે. જો જુઓ આ શું બનાવે? એ શું બનાવવા માંડ્યા? સોડા બનાવે છે ભાઈ. જુઓ કેન્ડલી સજરા નાખીને ઉભરાય છે. અમે રિક્ષા મેં ગયા છીએ ને અમે છે ને બેટ દ્વારકા જઈએ છીએ, કારણ કે 12:30 બધી બસો બંધ થઈ જાય છે. એટલે રિક્ષાવાળા ભાઈએ કીધું કે ત્યાં પેલા દર્શન કરતા આવીએ. તો અમે બધા રિક્ષા મેં ગયા છીએ. જુઓ ભાઈ આગળ કિશનભાઈ ને બેઠા છે, પાછળ બેઠા છે. ચાલો હવે આપણે પહેલા જઈએ બેટ દ્વારકા, ત્યાં જઈને મળીએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે છે ને અત્યારે પેટ્રોલ પંપે ઊભી રાખી છે રિક્ષા, કે ભાઈ રિક્ષાવાળા ભાઈને પેટ્રોલ થોડું નખાવાનું હતું, એટલે ભાઈ પેટ્રોલ પંપે આપણે ઊભા છીએ. જો અમે અત્યારે આ જગ્યાએ ઊભા છીએ, આ લોકેશન ઉપર. જો અહીંયા આપણી રિક્ષા ઊભી છે. તો ભાઈ પેટ્રોલ લખાઈ દઈને ભાઈ હું તમને રિક્ષામાં દેખાડું કે કોણ કોણ બેઠા છે, તમને બતાવી જોઈ ગયો. જુઓ એમાં બધા બેઠા છે રિક્ષામાં. જુઓ રિક્ષા અંદર ગળીને બેઠા બધા. જુઓ તો હવે ને અહીંથી નીકળવાનું છે આપણે બેટ દ્વારકા, અને ભાઈ ત્યાં દર્શન બર્શન કરીએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો પહોંચી ગયા છે ફાઇનલી આપણે બેટ દ્વારકા, ને રિક્ષામાંથી આપણે ઉતરી ગયા છીએ. જુઓ પાછળ રસ્તો છે, આપણે રિક્ષામાંથી ઉતરી ગયા હતા ને હવે છે ને જઈએ છીએ દ્વારકાધીશ દર્શન કરવા માટે. તો મિત્રો ધીરે ધીરે આપણે હાલીને જઈએ છીએ અને દુકાનના સ્ટોર આવ્યા છે, તમને દેખાડી દઉં. મસ્ત મસ્ત બધી વસ્તુ બધી મળે છે. જો અહીંયા જુઓ દુકાનના સ્ટોર છે બધા. જો અહીંયા મસ્ત મસ્ત બધી વસ્તુ ને એવું બધું મળે છે. જો અહીંયા બીજા લોકો છે ને મિત્રો આગળ જઈ રહ્યા છે કિશનભાઈની. જો તો મિત્રો આપણે હવે છે ને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ છીએ. દર્શન થઈ જાય તો, કારણ કે 12:30 તો મંદિર બંધ થઈ જાય, તો આપણે જઈએ દર્શન થઈ જાય. તો ભાઈ દર્શન કરવા ગયા હતા, પણ છે ને મંદિર બંધ થઈ ગયું હતું 12:30, એટલે હવે પછી શેરડીનો રસ પીવા માટે દોડ્યા તો મેળ નો આવ્યો. હવે રસ પીવા માટે ઉભા રહી ગયા છીએ. શેરડીનો રસ છે આ બધા કિશનભાઈ બધા પીવે છે. જો ખાલી થઈ ગયો, જો ખાલી કરી નાખ્યો ઘડીકમાં. તો અહીંયા દુકાને ઉભા છીએ અત્યારે આ સ્ટોરમાં. મિત્રો રસ પી લઈ પછી મળીએ આપણે. તો મિત્રો શેરડીનો રસ પી લીધો છે ને હવે બધાને ભૂખ લાગી, એટલે મિત્રો છે ને અહીંયા પાણીપુરીની લારી હતી, તો ભાઈ પાણીપુરીની લારી ઉભા રહી ગયા છે ગોલગપ્પા ખાવા માટે. જવો સરસ મજાના ગોલગપ્પા છે આમાં. જુઓ ભાઈ ખાવા મળ્યા બધા પાણીપુરી બહાટી. જુઓ જો આમ ગોબા ઉપાડે. અને આ છે ને આ બધાથી નાઈટ બારો માણસ છે, આ કંઈક અલગ વસ્તુ ખાય છે. હું કઈ ખબર નથી,
એક ભાજી કોણ કેવું કઈક कौन है ये लोग कहाँ से आते हैं ये નવીન જાતની આ કઈક નવીન જાતની વસ્તુ ખાય છે જો એ ખબર જ નથી કઈક. ચાલો હવે ખાઈ લઈએ અમે પેલા પાણીપુરી. મિત્રો છે ને હવે સોનાની નગરી છે ભાઈ દ્વારકાધીશની એટલે બહારથી બતાડ દો. જુઓ જુઓ આવી રીતના કંઈક છે ભાઈ અહીંયા. હા ભાઈ અહીંથી છે ને સોડા લેવી છે ભાઈ બધાને ગરમી થાય કે નહીં એટલા માટે જોવાય સોડા કઢાવે છે ઓરેન્જ. જો ભાઈ સોડા લઈ લીધી છે તડકો છે કે નહીં એટલા માટે જો બધા સોડાઓ પીવા મળ્યા. ચાલો સોડા પીને મળીએ આપણે. મિત્રો છે ને તડકો અત્યારના બહુ એટલે બહુ છે મિત્રો. દ્વારકાધીશના મંદિરે ગયા પણ મિત્રો મંદિર બંધ થઈ ગયું હતું. અમે અહીંયા પહોંચ્યા 1 વાગે મિત્રો 12:30 મંદિર બંધ થઈ ગયું હતું એટલા માટે હવે છે ને અહીંથી બીજે લોકેશન ગોતીએ છીએ અને બીજી જગ્યાએ અમે જઈએ છીએ. દાંડી હનુમાન એવું છે ભાઈ મંદિર અહીંયા બેટ દ્વારકા અમે ત્યાં જઈ આવીએ. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી દાંડી હનુમાનના મંદિર. જો અહીંયા ભાઈ આવું બધી વસ્તુ મળે છે. જો હનુમાન દાદાની ગદા હવે જઈએ છીએ આગળ ધીમે ધીમે મંદિર તરફ. અહીંયા મંદિરનો ગેટ છે. ચાલો તો આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાને. ને જો અહીંયા બધી વસ્તુ મળે છે પ્રસાદી. મંદિરે પગી ગયા છીએ હનુમાનજીના. ધજા ફરક્યો पीछे भोजनालय में निशुल्क जाना જો ભાઈ આમાં છે ને તરતો પથ્થર છે જે હનુમાનજીના નામથી રામ લખેલો છે. જુઓ તો મિત્રો દાંડી હનુમાનથી આપણે અત્યારે છે ને બ્રિજ ઉપર આવ્યા છે ફોટા પાડવા માટે. મસ્ત મજાનું લોકેશન છે. હું તમને દેખાડ દઉં લોકેશન. જુઓ જો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ દ્વારકાધીશમાં કીધું છે આ બ્રિજ ઉપર ફોટા પાડવા માટે. જો અહીંયા બધા ઊભા છે ફોટા પાડવા માટે.